વર્ગી ગયા હે હીરું પાવા આવી ગઈ લાઇટ 9 વાગ્યા હોવાના હાલે છે હવે ધીરે ધીરે આમાં પાણી બધે ઓલી બાજુ જુવાર છે આ બાજુ જીરું છે વાર દે પાણી હીરામાં જો કે દાદા પાણી તો ન દઈ એક બે જોઈ ધોરી આપણે કર્યો તો ઓકે એટલે આવે છે વાંથી વાડી પાસેથી આમને કર્યા આડા ક્યારે એટલે ધોરીઓ કરવો પડે હરંગ કરી દીધું ચાલુ પાણી પછી તો હાલે જીરામાં પાણી આ બાજુ જીરું છે ઓલી બાજુ થોડાક જુવારના ક્યારા છે જો હાઈવેવાળા પણ આવી ગયા છે ઝાડવાને પાણી પાવા આપણે નીકળવાનો ભૂકો ભરવા તો ભાઈને કબડી ભાગીએ હવે જવાનો હોય કાકાનો ભૂકો ભરવા એટલે માર્યા સલાબ કાઢીએ અને ફરીએ બારું કારણ કે હવે આને દરેક થોડાક દિવસ દબાવવાનું છે એટલે જવાનું હોય ભૂકો ભરવા કાકાનો એટલે નીકળી જાય પડ્યું છે ફરિયામાં કાઢિયાને અને માંડવી થોડી ગાડી પડી છે અહીંયા કારણ કે કંઈ ઝાડ બાર દીધી નથી એમને એક ખેતરની દીધી એક ખેતર ડાયરેક્ટ નાખી દીધું છે વાવેતર કરવું તો એના હિસાબે હજી નાખી દીધી સીધી અને વંથલી વાળી હજી બાકી છે કાઢવાની એટલે આજ 2-3 કામ પતાવવાના છે કાકાનો ભૂકો હારવાનો છે ગુણું નડે છે અહીંયા એક બાજુ પતરામાં અડી જાય છે ટ્રેક્ટર એટલે હાલે છે ભાઈના ગાવથી એમાં કાકા આવી ગયા છે જવું છે કાકાને એ ગુણમાં અડે કાકા ગુણું કહેવી લે પછી કાઢી લઈ બારું ટ્રેક્ટર અહીંથી કપિલભાઈ અહીંયા લારી જોડી આવીએ ભાગીએ હવે લારી જોડવા બકબકાટી બોલાવતા ભાઈને કહું તે કપિલભાઈ વાડીએ જોડી આવીએ અને ડીઝલ છે નહીં આવું ખાલી સાવું છે એટલે પંપે મારી લઈ ફૂલ ટાંકી એટલે બખા બોલી જાય થોડાક દી પાછી ઉપાડી નહીં ભરેલી હબાવની 4,000-5,000નું આવ્યું છે અંદાજિત 4,000 ઉપર તો પાકું કારણ કે આની પહેલાં એટલું આવ્યું હતું થોડાક દી પહેલાં હમણાં નાખ્યું છે જોયું છે તમે આગલા વિડીયોમાં ખેતી કરવાની ગયા છે હાલે ફાઉન્ડેશનનું કામકાજ અહીંયા ફાઉન્ડેશન ભરાય કેનોપીના ઉપર છાપરું આવવાનું છે પંપમાં અને બ્લોકે આવવાના છે આવી ગયા છે ગીગલ ખાવા આગે ક્યાંક પૂછ્યું ફાઉન્ડેશનનું કામ બસ ગમે ચાલુ છે કાલે ભરાય કરવાનું છે કાલે આવે એટલે ભરાય કરી દઈશું આપણે $85 આવી ગયા $78 લગભગ કરો માલો ઓલો આવી છે મારું ઓટીપી અહીંયા એડસન ગૂગલ એડસન અહીંનું નાખ્યું છે એડ્રેસ એ પાછી પૈસા છે સાગરભાઈ આવતી 14-15 તારીખે આવતી નહીં જોવાનું એ થઈ ગયું રૂપિયા આવ્યો તો એમ થવું જોઈએ કે નહીં આવ્યો દીએ છે આપણે કરી બતાવવું એમ આ 72 હારો જ પીવું એલા ખાલી કરી નાખી 41 રાખ દે ભાઈ બસ $10 ઘટે હવે જવા દે ને હજી હો જવા દે 500 થાય લઈ લો ઉપર વાહ બોલો પણ થઈ ગયું સાગરભાઈ થઈ ગયું ને દેવાનો હોય તો ઉપર દેવાનો પંપેથી કરી લીધી ફૂલ ટાંકી હબાવની 204 કલાક એમ ગાયલું છે જોઈએ હવે આ ટાંકીમાં કેવડી એવરેજ દે જોવો તમે ઊંધેડા હવે દરેક મખા બોલાવી નાખ્યા ઢારિયામાં બધું કટિંગ કરી નાખ્યું છે ખેરી નાખ્યા પીસા સારી ગોરથી એટલે ઢારિયા મૂકવામાં આવે કાંઈ થાય નીણ ભરી હોય એટલે ઊંધેડા રેડી કરી નાખે હાવ વાયરિંગની દહીં નાખી છે જ્યારે કોઈ ટોસા કરી નાખ્યા અને કાંઈ ઢેગલો કર્યો તો ખબર પડી આ કટિંગ ક્યાંથી આવ્યું તો જોડાવેલી લારી અહીંથી કપિલભાઈને બધી ભાગીએ ભાઈને કહું પતરા પર ગમગમાટી બોલાવીએ ભૂકાન ફેરો ભરી આવીએ એટલે ધીરે ધીરે ધબધબાટી બોલાવીએ હવે ભૂકાન બધું હારવાનું છે
ઘેરેથી બધું નાખીને નીકળી ગયા. તો અહીંયા હે લગન રોહિતભાઈના મસ્ત અણઘેરું છે બધું વાડીએ. આપણે ભાગ્યા અહીંયાથી રોંગમાં અહીંયા સુધી, કારણ કે અહીંથી થરિયાદર જવા સુધી રોંગમાં આપવું પડે ટ્રેક્ટર. ઓહ, ત્યારે બધું વાવતર થઈ ગયા, પાણી ચાલુ થઈ ગયા. હજી થેસરે ચાલુ છે અને ભૂકા હારવાનું ને એવું બધું હાલે છે ધીરે ધીરે આમાં. એટલે આવી ગયું તરિયાદર નદી મૂળકું કાઢી લેવાના હે રેતી. નદી ઊંડી વહી જવાની છે મૂળ. તો તમે તુંદર મુંદરનું વાવેતર આટલા છે ચકાચક, હરિયાળી. આપણે મૂંગણ ને બધું આડા નાખીને ભાગ્યા છે. વાઠર ભરવાની છે, કાકાનો ફેરો એક ભરવાનો, એક મિની ટ્રેક્ટરનો ને કાવડો. અને હજી પાણી સુમા સુધીનું આમને માયલું જાય છે. ત્યારે બંધ થાય હવે આ રેસ પૂટ્યું કારણ કે હજી બખ્ખા બોલે ભાઈને કહું છું. હજી ઘઉંના વાવેતર થઈ ગયા. હવે કદાચ ઓછું થાય પાણી આમાં, કારણ કે વાયુ દાર ને ઉલસાય તો ઓછું થાય. બાકી આ પાણી અખાન આમનું માયલું જ જાય છે. છેલ્લો વરસાદ જો તેદુનું ગાડી ઉકાતી જ નથી. આપણી વાડીવાળી ગાડી છે, બખ્ખા બોલે છે પાણીના. હવે માથે પાણી ભર્યા વાયમાં બધે. એટલે હવે કદાચ વાવેતર થાય એટલે હવે કદાચ જાહે, કારણ કે થોડા ઊંડા જાય તો ગાડીમાં આવતું બંધ થાય. કારણ કે ગાડીથી ઊંચી તો વાયુ ખેતરું છે, એટલે ગાડીમાં સતત પાણી ચાલુ જ રહે. એટલે હવે બધું ચાલુ થાય એટલે ગારો સુકાઈ જાય. આ ફેડો મોટરો એકલા ચકાચક. ત્યાં સુધી તો વાંધો નહીં આવે, પાણી ચાલુ રહે ત્યાં સુધી તો. એટલે ઉગી જાય એવો વાડીએ કરીએ ચાલુ. માનણ બાપાનું મંદિર છે અહીંયા. આપણે નારિયેલ વધારીએ છીએ અહીંયા, મોસમની શરૂઆત કરીએ. એટલે આપણે સેસર લઈને આવ્યા ત્યારે નારિયેલ વધારીને ચાલુ કર્યું હતું. બખા બોલી ગયા હતા, હાઈ ક્લાસ ધબધબાટી બોલી ગઈ હતી ભાઈને કહું. એટલે ઉગી જાય એવો વાડીએ પછી કરીએ ચાલુ ભૂકો ભરવાનો. કારણ કે 2 ટ્રેક્ટર ભરવાના છે. એટલે એક ટ્રેક્ટરમાં ભારી ભરવાની છે અને આમાં સીધી વાઠર ભરવાની છે. તો બધે હાલે હાઈ ક્લાસ વાવેતર. ઘઉં ને ધાણા ને જીરુંનું વાવેતર તો આ બધું બહુ ઓછું છે. તુડાયરું જાજી છે. આપણે જોવો ઘઉં વવાઈ ગયા છે. આ કટકું આપણું છે 4 વીઘાનું. એમાં ઘઉં વવાઈ ગયા છે. પપ્પા હેઠા બોલે શું કહેવાય પારાને બધું કરે છે અમુક. કારણ કે હવે આવી હતી મોયણી ઘઉં વવાઈ ગયા છે એક ક્લાસ. વાહ રહી અહીંયા જીરું વવાઈ ગયું, અહીંયા ઘઉં વવાઈ ગયા. હવે વંથલી બાકી છે માંડવી કાઢવાની. પછી ન્યાય વાવેતર કરી દઈએ ઘઉંનું. પછી આપણે જ્યાં ઢગલો પડ્યો છે હારવાનો છે નિરાયતે. કેળાને કાંઠે છે ગાવડા નિરાયતે. કેળાને કાંઠે 2 ફેરા થાય, 2 ફેરા નિરાયતે હારશું. પણ વર્ગી જાય કાકા ત્યાં. ઓ કાકા વર્ગી ગયા છે. આપણે ઠાઠું મારી દીધું છે. અમે આડા બાડા કોડીને વાઠર કરવાની છે. ત્યાર પહેલાં ભરી લઈ ભાર્યું. એટલે આપણે ખપરીયું ભરતા જાય છે ને પપ્પાને મોહી આવ્યા છે એ વારે ભાર્યું. કાકો બનાવે વાઠર જો આ રીતની. અહીંથી ભરી લઈ પછી નાખી દઈએ એમાં લુગડું. એટલે એકલા ચકાચક ભરાઈ જાય. મિની ટ્રેક્ટરમાં ભરવાની ભાર્યું. આ રીતની કપડું રાખીને વાઠર કરી દીધી છે. એટલે ઢગલો ભરી લેવાનો છે. 2 ફેરાનું મોટા ટ્રેક્ટરના 2 ફેરા. એટલે એક મિની ટ્રેક્ટરનું ને આમાં વાઠર બાંધીએ ને એટલે ભરાઈ જાય. જુઓ તો આ રીતના ભરાણી છે. એક ક્લાસ ચકાચક ફૂલ કસરીને અબાવની. અને પ્રોબ્લેમ હવે એ છે કે બાંધવાનું છે નહીં, આમને પુગાડવાનું છે અને અઠે ગઠે રામ ભરો છે. ધીરે ધીરે હાઈકે જ આવું. ઢગલો હવે જાજો હોય તો નથી. અને હજી થોડીક ભારીઓ આવી છે આમાં ઠાઠે. હજી ઠાઠવાનું પેક કરીને જો હજી અહીંયા ફોલો કાઢવાનો ઠાઠે. કાકા હલાડે છે બધું હિન્દ્રા. કારણ કે થોડીક દોરી અને થોડાક ગુંગળ લઈ આવતા ભૂલી ગયા hay. એટલે એવા આ રીતના એક ક્લાસ ભર્યું છે ચકાચક. હાલે માંડવી વીણવાનું કાકાના. એટલે પેલો પરાણો છે પપના ગોલા જેવો એક ક્લાસ ભાઈને ગૌતી દગરા જેવો. એટલે આને હવે ઉગાડવાનો આમનામ છે વગર બાંધે છતના આધારે. અને આ ભારીઓ બધી મિની ટ્રેક્ટરમાં ભરવાની છે. એટલે પૂગી જાય, વાંધો નહીં આવે. ધીમે ધીમે હાઈકે જવું. 4 વ્હીલ લારી એટલે વાંધો ન આવે. 2 વ્હીલ લારી હોય તો હજી પ્રોબ્લેમ રહે. એટલે આને ઉગાડી દેવાનું છે આપણે.
ત્યારે ચકાચક ભરાણો છે હાઈ ક્લાસ ટોપના ગોલા જેવો. જુઓ તમે, એને ટ્રક ભરાણો એ રીતના ભરાણો હાઈ ક્લાસ, ફૂલ હાઇટવાળો હાઈ ક્લાસ મસ્ત ગોઠવાઈ ગયો છે. અને મશીનમાં ભૂકો બહુ મસ્ત આવે, ધૂળ નામે નથી, એટલે પરફેક્ટ ભારી પૂગી જાય. જુઓ તો આ રીતના ભરાણી ગયું છે. પછી આપણે ભાગીએ અને લઈને ધીરે ધીરે, કારણ કે બાંધવાનું કંઈ છે નહીં, એટલે છતના આધારે છે. પછી બકબકાટી બોલાવીએ, પાણી પીને મારી દઈ દાંડી, પુગાડી દઈએ અને ઘેરે. પછી આપણે જવાનું ઉપનેર મૂકવા અને પુગાડીને પછી તો ટેલર પુગાડી દીધી ઠેકાણે. અને હવે વંથલી વાળીએ જવું છે ઉપનેર મૂકવા, તો ભાગ્ય હવે ઉપનેર મૂકવા. પછી આવીને જુનાગઢનો ધક્કો છે. 4 વ્હીલમાં આપણે તમે આગલા વિડીયોમાં જોયો, હરીસો ભાંગી ગયો હતો, પેલું થેસરનું તૂટ્યું હતું, લેવા જતા હતા, એક્સિડન્ટ થયું હતું. વંથલી ચા પાણી ઠપ કરી લઈ, પંપમાં કેબિન અહીંયા. પછી ભાગ્યે જુનાગઢ ઘરે ટ્રેક્ટર મૂકી. તો પછી ઊન સિરાક આવી ગયા જુનાગઢ. આવડું આ ત્યાંથી મગાવ્યો છે. જો આમ તો 9,000નો થાય, એટલે આ લીધો છે 3,000નો સેકન્ડમાં રાજકોટથી. તો આવી ગયો છે. હવે આને લઈને ભાગ્ય ઘેરે આવી છે, ચા પાણી ઠપકારીને ડિલક્સમાં જબલપુર રોકડીએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી